મિત્રો આ છે કચ્છનું નાનું રણ. ખારાગોડાથી પણ તમે અહીંયા વીર વચરાજ દાદાની જગ્યા પર આવી શકો છો. અને અત્યારે અમે ઝીંઝુવાડાથી અહીંયા વીર વચરાજ દાદાના દર્શન કરી એનો ઇતિહાસ તમે યુટ્યુબની અંદર સર્ચ મારો તો આપને મળી જશે. ચારે તરફ તમે જુઓ તો રસ્તાઓ જ રસ્તાઓ તમને દેખાય છે અને ઝાંઝવાના નીર એ શબ્દ તમે સાંભળ્યો હશે. એના જેવું જ તમે રસ્તામાં કદાચ ભૂલા પડી જાઓ તો આ રણમાંથી બહાર નીકળવા માટે અહીંયા જે ધજાઓ છે તો અહીંયાથી તમે ઝીંઝુવાડા ધજાના માધ્યમથી પહોંચી શકો છો. બાકી કોઈ વિકલ્પ નથી કે તમે ગૂગલ મેપ અહીંયા નેટવર્ક પણ અવેલેબલ નથી એટલે એ પણ મળી શકે નહીં. તો અત્યારે ફરીથી સામે જે મંદિર તમને દેખાઈ રહ્યું છે હું ઝૂમ કરું છું. હા, અને અહીંયાથી ડાબી સાઈડ જે રસ્તો જાય છે સામે આ બતાવું એ સાઈડ, ત્યાંથી તમે સીધા જ કચ્છના મોટા રણની અંદર જઈ શકો છો. અને અત્યારે અમે અહીંયાથી જવાના છીએ ઝીંઝુવાડા અને ઝીંઝુવાડાથી વતન તરફ. મતલબ ચારે તરફ ફક્ત તમને માટી જ જોવા મળે છે અને જે ઓરિજિનલ મીઠું પાકે છે અહીંયા જે રણની અંદર આ જમીનમાંથી પાણીને બહાર કાઢવામાં આવે છે અને એને સ્ટોરેજ કરવામાં આવે છે. આગળ કોઈ અગરિયા હશે તો હું તમને વિડીયોના માધ્યમથી એ પણ બતાવવાનો પ્રયત્ન કરીશ કે આપણે જે ખોરાકની અંદર મીઠું વાપરીએ છીએ તો એ મીઠાનું ઉત્પાદન ખારાગોડાની અંદર હિન્દુસ્તાન સોલ્ટ કંપની જે સૌથી પહેલાં એની સ્થાપના કરવામાં આવી હતી. અગરિયા આવશે એટલે તમને એ સિસ્ટમ પણ હું વિડીયોના માધ્યમથી બતાવીશ. તમે નજારો જોઈ શકો છો, ચારે તરફ માટી જ માટી. સામે પેલી ગાડી આવે છે, પાછળ તો ધૂળની ડમરીઓ જોડે. અહીંયા ચૈત્ર મહિનાની અંદર ભવ્ય ડાયરાનો કાર્યક્રમ હોય છે. આ અમારી ગાડીની પાછળ ધૂળની ડમરીઓ તમે જોઈ શકો છો. ચારે તરફ તમે નજર નાખો એટલે ફક્ત માટી અને માટી જ જોવા મળે. ચોમાસાની અંદર અહીંયા અવાતું નથી. અને અહીંયા વાછડા દાદાની જગ્યા પર મોટી ગૌશાળા છે, હજારો ગાયો છે અને લોકો દૂર દૂરથી ઘાસચારો અહીંયા પહોંચાડે છે. તો ચોમાસામાં તો શક્ય નથી એટલે ઘાસચારાનો પણ અહીંયા સ્ટોરેજ કરવો પડે છે. એટલા માટે તમે પૈસા પણ લખાવી શકો છો. તમારી જાતે ગાયોને ઘાસ ખવડાવવું હોય તો પણ તમે ખવડાવી શકો છો. એટલે આ ફાળાના માધ્યમથી તમે ગાયોની સેવા કરી શકો છો. આ ચેક આપણો રસ્તો પહોંચે ત્યાં સુધી. આમ તો રસ્તામાં તમે ભૂલા પડો તો અહીંયા રણમાં ફર્યા જ કરો. કઈ બાજુ તમારે બહાર નીકળવું છે એ ખ્યાલ ના આવે. સામે હું ઝૂમ કરીને તમને બતાવું છું, જે ઝૂંપડું દેખાય છે જો, એ અગરિયાનું છે. અને તમે આ ધજાઓના માધ્યમથી, આ ધજા દેખાય છે છેક સુધી, પેલી સાઈડ થાંભલા અને ધજા છે. થાંભલાની ઉપર ધજાઓ ભરાવેલી છે. એના માધ્યમથી તમે તમારા ડેસ્ટિનેશન સુધી પહોંચી શકો છો.